આપ સૌને મારા સાદર પ્રણામ. આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે વાત કરીશું કારતક વદ 11 એટલે કે ઉત્પત્તિ એકાદશીની, જેમાં એકાદશીનું મુહૂર્ત, વ્રતની વિધિ, વ્રતનું મહત્ત્વ, કથા, વાર્તા, ઉપાયો વગેરે આપણે સાંભળીશું. સૌપ્રથમ આપણે વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરીએ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવિદ્યાર્નગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. ઉત્પત્તિ એકાદશીને ઉત્પન્ના એકાદશી, ઉત્પત્તિકા એકાદશી, પ્રાકટ્ય એકાદશી અથવા વૈતરણી એકાદશી પણ કહેવામાં આવે છે. આ એકાદશી શ્રીહરિ વિષ્ણુને સમર્પિત છે. આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના પાછલા જન્મના પાપોનો પણ નાશ થાય છે અને તેને મુક્તિ મળે છે. આ દિવસે વ્રત કરવાથી અને વિધિપૂર્વક પૂજા કરવાથી શ્રી વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીની પણ અસીમ કૃપા મળે છે. આ વર્ષે ઉત્પત્તિ એકાદશીનું વ્રત 26 નવેમ્બર મંગળવારે કરવામાં આવશે અને પારણા 27 નવેમ્બરે 1:12 થી 3:18 સુધીમાં કરી દેવા. હવે આપણે ઉત્પત્તિ એકાદશીની વાત જાણીશું. એકાદશી એક દેવી હતા અને આ તિથિએ ભગવાન વિષ્ણુ દ્વારા પ્રગટ થયા હતા. આ કારણે આ એકાદશીને ઉત્પત્તિ એકાદશી કહેવામાં આવે છે. આ દિવસથી એકાદશી વ્રતની શરૂઆત થઈ હતી. કહેવાય છે કે ઉત્પત્તિ એકાદશી કરવાથી બધા તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે અને દાન કરવાથી લાખ ગણું ફળ પ્રાપ્ત થાય છે તથા અશ્વમેઘ યજ્ઞ, તીર્થ સ્નાન તેમજ અન્ય દાન કરતાં પણ વધુ પુણ્ય મળે છે. એકાદશીનો ઉપવાસ આપણે કઈ રીતે કરવો તે જાણી લઈએ. એકાદશીનો ઉપવાસ નકોરડો કરી શકાય છે, જેમાં કંઈ પણ ભોજન લેવાનું હોતું નથી. ફક્ત ચા, દૂધ અને પાણી પીને વ્રત રાખવામાં આવે છે. બીજી રીતે જોઈએ તો ફળ ખાઈને પણ ઉપવાસ રાખી શકાય છે. ઘણા લોકો ફરાળ ખાઈને પણ ઉપવાસ કરે છે. એક ટાઈમ જમીને પણ ઉપવાસ કરી શકાય છે. જેનાથી બિલકુલ ઉપવાસ ન થાય તેમણે ભાતનો અને ડુંગળી લસણનો ત્યાગ કરીને 2 ટાઈમ ભોજન કરી શકાય છે. ઉપવાસ કર્યા વગર પણ આ દિવસે ભગવાનની પૂજા કરી શકાય. આખો દિવસ મંત્ર જાપ કરીને પસાર કરી શકાય. આ દિવસે ખાસ કરીને ઓમ શ્રી વિષ્ણવે નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય કે શ્રી કૃષ્ણ શરણમ મમનો મંત્ર જાપ કરવો, પ્રભુનું નામ સ્મરણ કરવું તે પણ એક ઉપવાસ બરાબર જ ગણાય છે. માટે જેનાથી ઉપવાસ નથી થતા તેમને કોઈ અફસોસ કરવો નહીં, પણ આ દિવસે ખાસ સાત્વિક ભોજન કરવું, કોઈની નિંદા કરવી નહીં, કોઈને મનમાં દુઃખ થાય તેવા કટુ વચનો પણ બોલવા નહીં. હવે આપણે જોઈશું એકાદશી વ્રતની વિધિ. એકાદશીના સવારે વહેલા ઉઠીને તીર્થના જળ કે ગંગાજળથી સ્નાન કરવું જોઈએ. ઉગતા સૂર્યને અર્ધ્ય આપવું જોઈએ. તુલસીના છોડને જળ આપીને તેની પૂજા કરવી જોઈએ. પીપળાની પૂજા કરવી જોઈએ. પછી ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને વ્રતનો સંકલ્પ લેવો. આજે પીળા કપડાં પહેરીને ભગવાનની પૂજા કરવી અને ભગવાનને પણ પીળા કપડાં પહેરાવવા. ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે 16 સામગ્રીથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. રાત્રે તુલસી ક્યારે દીવો કરવો, દીપદાન કરવું, જાગરણ કરવું અને તે દરમિયાન વિષ્ણુ ભગવાનના ભજન કીર્તન કરવા અને ભગવાન પાસે અજાણ્યે થયેલી ભૂલ માટે માફી માગી લેવી. આ દિવસે દાનનું ખૂબ જ મહત્ત્વ છે.
ગાયને ઘાસ ખવડાવો, શ્રદ્ધા પ્રમાણે અનાજ અને ગરમ કપડાનું દાન કરવું. અત્યારે તો ઠંડી ખૂબ પડે છે, તેથી ખાસ કરીને ગરમ ધાબળા, શોલ, ચોરસા વગેરેનું દાન કરી શકાય. બીજે દિવસે સવારે ફરીથી ભગવાનની પૂજા કરીને બ્રાહ્મણને ભોજન કરાવો અને યથાશક્તિ દાન આપીને વિદાય કરવા. હવે આપણે જોઈશું એકાદશીને દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કઈ રીતે કરવી. પ્રથમ, ભગવાનની મૂર્તિ હોય તો તેમને પંચામૃતથી નવડાવવા. ફોટો હોય તો ફોટાને સ્વચ્છ કરી નાખવો. ત્યારબાદ ભગવાનને ખૂબ જ સુંદર વસ્ત્રો પહેરાવવા, સુંદર શણગાર કરવો, ચંદન લગાડવું, પીળા ફૂલ ચડાવવા, માતાજીને કંકુ ચડાવવું. નૈવેદ્યમાં કેળા, સિઝનમાં મળતા ફળો, 5 પ્રકારના સૂકા મેવા જેવા કે કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, સૂકી દ્રાક્ષ, નાળિયેર વગેરે જેવા સૂકા મેવા ધરાવવા. માખણ મિશ્રી પણ ખાસ ધરાવવા. તુલસી પત્ર અર્પણ કરવું અને નૈવેદ્યમાં પણ ખાસ તુલસી પત્ર મૂકવું. ત્યારબાદ અન્ય પૂજાની સામગ્રી તેમની સામે મૂકવી. મીઠાઈ ધરાવવી. અન્ય પ્રસાદ પણ તેમની સામે મૂકી દેવા. ત્યારબાદ કથા વાર્તા વાંચવી તથા ખૂબ જ ભાવપૂર્વક થાળ ગાવો. મુખવાસ માટે ભગવાનને મીઠું પાન મૂકવું. ત્યારબાદ આરતી ઉતારવી. ભગવાનને આરતી ઉતાર્યા બાદ પોતે પણ આરતી લઈ લેવી. મંત્ર જાપ કરવા. પછી ભગવાન સામે બેસીને પૂજા દરમિયાન કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તેમની માફી ખાસ માંગી લેવી, જેથી તેમની કૃપા દૃષ્ટિ અને આશીર્વાદ મળી શકે. આ દિવસે અમુક ઉપાયો કરવાથી ખૂબ લાભ પ્રાપ્ત થાય છે. જેમ કે આ દિવસે વિષ્ણુ ભગવાનનો પંચામૃતથી અભિષેક કરવાથી કાર્યક્ષેત્રમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે અને નવીન તકો પણ મળશે. જો તમારા વૈવાહિક જીવનમાં મનભેદની સમસ્યા હોય અને અવારનવાર ઝઘડા કે કંકાસ થતા હોય તો મા તુલસીની પૂજા કરો અને લક્ષ્મી માતાને શૃંગારની સામગ્રી અર્પિત કરો. તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર કરવા માટે આ દિવસે ગરીબ કે જરૂરિયાતમંદને ભોજન કરાવો. આ દિવસે શ્રીમદ ભાગવત કથાનો પાઠ કરવો પુણ્યદાયક માનવામાં આવે છે. આ ઉપરાંત વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કે ગીતાજીનો અધ્યાય પણ કરવો જોઈએ. હવે આપણે ઉત્પત્તિ એકાદશીની કથા વાર્તા સાંભળીશું. શ્રી ગણેશાય નમઃ. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું, યુગો પહેલાં સતયુગમાં મૂર નામનો એક વિકરાળ અને મહાપાપી રાક્ષસ થયો હતો. તેણે વાયુ, અગ્નિ, બ્રહ્મા, ઇન્દ્ર અને સૂર્ય સહિત બધા દેવોને જીતી લીધા હતા. એટલે ઇન્દ્ર ભગવાન ભોળાશંકર પાસે ગયા અને તેમની સ્તુતિ પ્રાર્થના કરીને કહ્યું કે હે શંકર, સ્વર્ગમાંથી અમે સ્થાનભ્રષ્ટ થઈ ગયા છીએ અને પૃથ્વી ઉપર નિરાધાર થઈ ભટકીએ છીએ. તો કૃપા કરી આપ અમને બતાવો અમારે શું કરવું. ત્યારે મહાદેવજીએ ઇન્દ્રને ભગવાન વિષ્ણુ પાસે જઈને વિષ્ણુ ભગવાનને વિનંતી કરવા કહ્યું. ઇન્દ્ર આદિ દેવતાઓ જ્યાં શેષનારાયણ ભગવાન વિષ્ણુ શેષની પથારીમાં ક્ષીરસાગરમાં પોડ્યા હતા ત્યાં આવ્યા અને તેમની સ્તુતિ કરી પોતાની આપત્તિઓ જણાવી અને મૂળ રાક્ષસનો નાશ કરવાની શક્તિ અને સર્વ દેવતાઓને તેની ગુલામીમાંથી છોડાવી વિજય અપાવવા વિનંતી કરી. સર્વે દેવતાઓની વાત સાંભળીને વિષ્ણુ ભગવાને એ મૂળ દૈત્યનો ઇન્દ્ર પાસે પરિચય પૂછ્યો. ઇન્દ્રએ કહ્યું, હે ગરુડેશ્વર, તે રાક્ષસ બ્રહ્માના વંશમાં ઉત્પન્ન થયેલા ચંદ્રાવતી નગરીના નાડીજંગ નામના વિખ્યાત મહાપાપી રાક્ષસનો પુત્ર મૂર દેવલોકમાં ઉત્પાત મચાવે છે. તેણે પોતાના બાહુબળ અને તપથી મળેલી સિદ્ધિઓના બળથી 3 લોકને કબજે કર્યા છે. આથી અમો દેવોને તેના બંદીવાન સેવકો બની રહેવું પડ્યું છે. ઇન્દ્રનું કહેવું સાંભળી વિષ્ણુ ભગવાને કહ્યું, તમે ચિંતાથી મુક્ત થાઓ. હવે તમારું દુઃખ દૂર થશે. માટે તમે બધા દેવતાઓ મારી સાથે ચંદ્રાવતી નગરીમાં આવો. આમ કહી બધા દેવતાઓની સાથે આગેવાની લઈને વિષ્ણુ ભગવાન ચંદ્રાવતી નગરીમાં પહોંચ્યા. ત્યારે રાક્ષસ રાજ મૂર
બીજા રાક્ષસોની સાથે ભયંકર યુદ્ધ કરી રહ્યો હતો. સામેથી આવતા દેવોને જોતાં જ તેણે રાક્ષસોને પડતા મૂક્યા અને વિવિધ પ્રકારના આયુધો તથા શસ્ત્રો લઈને દેવો સાથે યુદ્ધ કરવા લાગ્યો. પરંતુ દેવતાઓ યુદ્ધમાં ટકી શક્યા નહીં અને ભયંકર ત્રાસ પોકારી વિષ્ણુ ભગવાન પાસે આવ્યા. ત્યારે વિષ્ણુ ભગવાન તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ભયંકર યુદ્ધ થયું છે. ભગવાને સુદર્શન ચક્રને આજ્ઞા આપી અને ચક્રએ હજારો રાક્ષસોનો કચ્છર ઘાણ વાળી નાખ્યો. ભગવાન વિષ્ણુ સ્વયં પોતાની ગદા સાથે મૂર સાથે યુદ્ધમાં ઉતર્યા. પરંતુ મૂર તો કેમેય કરીને મરતો નથી. તેના તપના તેજ અને સિદ્ધિઓના બળે કરીને બધા શસ્ત્રો નકામા થઈ જતા હતા અને કેમે કરીને મૂર રાક્ષસ જીતાતો નથી. અંતે થાકીને વિષ્ણુ ભગવાન થોડો આરામ કરવાની ઈચ્છાથી બદ્રિકાશ્રમ ગયા અને ત્યાં 48 ગાઉ લાંબી એક જ દ્વારવાળી હેમભદ્રા નામની ગુફામાં શયન કરવા માટે ભગવાને પ્રવેશ કર્યો. હે અર્જુન, પછી હું ગુફામાં જઈ સૂઈ ગયો. તે રાક્ષસ પણ મારી પાછળ પાછળ આવ્યો અને મને સૂતેલો જોઈ એ મને મારવા માટે આગળ વધ્યો. મૂર રાક્ષસને થયું કે આજે મારા ઊંઘતા શત્રુને ઊંઘતા જ દબાવી મારી નાખું અને કાયમને માટે નિશ્ચિંત થઈ જાઉં. અને આ જ વખતે મારા શરીરમાંથી એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ અને ત્યાર પછી તેણે દિવ્ય શસ્ત્રોને ધારણ કરી મૂર રાક્ષસ સાથે યુદ્ધ કરવા માંડ્યું. પેલા રાક્ષસને વિચાર થયો કે આવી બળવાન કન્યાની ઉત્પત્તિ ક્યાંથી થઈ હશે. પછી તો ઘણા લાંબા સમય સુધી રાક્ષસ અને કન્યા વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અંતે પેલી કન્યાએ એકદમ ક્રોધમાં આવીને પેલા રાક્ષસના આયુધોના ટુકડે ટુકડા કરી નાખ્યા. તેના રથને ભાંગી નાખ્યો અને રાક્ષસને પોતાના હથિયારો વડે બેભાન બનાવી દીધો. પરંતુ આ તો રાક્ષસ. થોડી વારમાં જ તે રાક્ષસ ઊભો થયો અને કન્યાને મારવા માટે સામે દોડ્યો. પણ ભગવાનની પ્રેરણાથી પેલી કન્યાએ તક મળતા તેનો શિરચ્છેદ કરી નાખ્યો. મૂર રાક્ષસને મરેલો જોઈ તેની સાથેના દૈત્યો બીકના માર્યા ત્યાંથી નાઠા અને પાતાળ લોકમાં જઈને ભરાયા. એટલામાં વિષ્ણુ ભગવાનની આંખ ઉઘડી અને જોયું તો કોઈ કન્યા પોતાની સામે 2 હાથ જોડીને નમ્ર ભાવે ઊભી છે અને તેની પાછળ પેલો મહાભયાનક રાક્ષસ મરેલો પડ્યો છે. આથી નવાઈ પામતા વિષ્ણુ ભગવાને પેલી કન્યાને પૂછ્યું, મારા સૂઈ ગયા બાદ આ દૈત્યનો વધ કોણે કર્યો છે? પેલી કન્યાએ કહ્યું, ભગવાન, આપ જ્યારે સૂતેલા હતા ત્યારે પેલો રાક્ષસ આપને સૂતેલા જ મારી નાખવા આવ્યો. એટલે હું તરત જ આપના અંશ રૂપે પ્રગટ થઈ ને તે અધર્મ અને દુષ્ટ રાક્ષસનો વધ કરી નાખ્યો છે. આ કન્યાની આવી વાત સાંભળીને વિષ્ણુએ કહ્યું, હું તારા ઉપર પ્રસન્ન થયો છું, માટે તું કોઈક વરદાન માંગ. ત્યારે પેલી કન્યાએ કહ્યું, હે પ્રભુ, આપ જો પ્રસન્ન થયા હોય તો આજે કાર્તિક વદ પક્ષની એકાદશી છે અને આજે જ હું ઉત્પન્ન થઈ છું. તો આપ એવું વરદાન આપો કે જે કોઈ નર નારી કાર્તિક વદ પક્ષની એકાદશીએ ઉપવાસ કરશે તેને મહાપાતકમાંથી હું મુક્ત કરું. આજની એકાદશીના દિવસે એકટાણું કરી 1 વખત ભોજન કરશે તેને અડધા ફળની પ્રાપ્તિ થાય. વળી તે ભાવિક જીતેન્દ્ર બને, શ્રદ્ધા અને ભક્તિભાવનાથી આપનું પૂજન કરીને મારું આ વ્રત કરે તેને દુર્લભ એવું વૈષ્ણવ સ્થાન પ્રાપ્ત થાય અને ઘણા વર્ષો સુધી નાના પ્રકારના સુખો ભોગવે. વળી જે આ એકાદશીનું વ્રત કરે તેના બધા પાપો નાશ પામે અને તેનો વૈકુંઠમાં વાસ થાય. જે ભાવિક આ ઉત્પત્તિ એકાદશીએ આખો દિવસ ઉપવાસ કરી રાત્રે ભોજન કરશે તેને પણ અડધા ફળની પ્રાપ્તિ થાય. તથાસ્તુ. ભગવાને કહ્યું, તે જે માગ્યું છે તે તારા સ્વાર્થ માટે નથી માગ્યું, પરંતુ પરમાર્થ કાજે લોક કલ્યાણ અર્થે તે પવિત્ર ભાવનાથી વરદાન માગ્યું છે. માટે તે જ પ્રમાણે થાવ. આ ત્રિલોકમાં મારા ભક્તો છે, ભાવિકો છે અને મારી પૂજા કરે છે. તે આજથી તારા ભક્તો થશે, તારી પૂજા કરશે અને આજથી તારું નામ ઉત્પત્તિ એકાદશી કહેવાશે. જે કોઈ ભાવિક વ્રત કરનાર, ઉપવાસી,
ઉત્પત્તિ એકાદશીની કથા કારતક માસમાં વદમાં આવતી 11ને દિવસે વ્રત કરી ઉપવાસ કરીને કથા સાંભળશે. દિવસે સાંભળે કે રાત્રે જાગરણ કરતાં સાંભળશે તો પણ તે કરોડો વર્ષો સુધી વિષ્ણુ લોકમાં વાસ કરવાને અધિકારી થશે. આમ ઉત્પત્તિ એકાદશીની કથા વાર્તા અહીં પૂર્ણ થાય છે. બોલો જગદગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની જય. લક્ષ્મીપતિ શ્રી વિષ્ણુ ભગવાનની જય. અહીં આપણે ઉત્પત્તિ એકાદશીનું સમગ્ર મહાત્મ્ય જાણ્યું. આશા રાખું છું કે તે આપ સૌને ખૂબ જ મદદરૂપ થશે. તો આપણા આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના.